નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. સજ્જનો, એ કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે BLS ઇન્ટરનેશનલ સર્વિસીસ લિમિટેડ. એક સજ્જન વિડીયો બનાવવા કહે છે આ કંપની ઉપર. કંપની BLS ગ્રુપનો એક પાર્ટ છે અને આ ગ્રુપ 40 વર્ષ જૂનું છે. કંપનીની વૈશ્વિક ઉપસ્થિતિ તથા સેવાઓની વિવિધ શૃંખલા છે. વિઝા આવેદન તથા આઉટસોર્સિંગમાં આ એક મોટા ખેલાડી તરીકે ઓળખાય છે કંપની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 495 કરોડ હતું તે ત્યાંથી વધીને 737 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 146 કરોડથી વધી 186 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 50 કરોડથી 111 કરોડ, ત્યાંથી 204 કરોડ, 326 કરોડ, 540 કરોડ થઈ અને 640 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 65% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 37% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 404 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2089 કરોડ છે. માર્કેટ કેપ 12,443 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 302 રૂપિયા છે. 52 વીકાએ 518 રૂપિયા બનેલો છે. પી રેશિયો 20.70 છે. ROCE 33.60% છે. ROE 36.30% છે. ડિવિડન્ડ yield 0.33% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 70.39% છે. FII નું હોલ્ડિંગ 6.82% છે. DII પાસે 2.90% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19.88% છે. કંપની કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ છે. ફંડામેન્ટલમાં કંઈ જ ઘટતું નથી. સ્ટોક હાલમાં સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આગળનો સવાલ છે, ડિક્સન ટેકનોલોજીસ ઘટવાના કારણો જણાવશો. આ સ્ટોક સપ્ટેમ્બર 2025 પછીથી લગાતાર ઘટતો જાય છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 11,536 કરોડ હતું તે ત્યાંથી વધીને 14,855 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 412 કરોડથી વધી 747 કરોડ થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 60% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 56% છે. ફંડામેન્ટલની દ્રષ્ટિએ આ કંપનીમાં બધું જ બરાબર છે. તેમ છતાં સ્ટોક ઘટી રહ્યો છે, જેમાં 3 મેજર કારણો સામે આવે છે. પહેલું કારણ જોઈએ ને તો સેમિકન્ડક્ટર ચિપ્સની કિંમતમાં આવેલો ભાવ વધારો, જે કંપનીને સીધો અસર કરતા છે. અને બીજું કારણ છે કંપનીના મોટા ગ્રાહક જેના મોટા ઓર્ડર કંપનીને મેન્યુફેક્ચર્સના મળતા હોય તેવી કંપની મોટારોલાના ઓર્ડર અન્ય મેન્યુફેક્ચર્સ કંપનીઓમાં ડાયવર્ટ થઈ રહ્યા છે તેવા આવતા ન્યૂઝ. અને ત્રીજું કારણ આ ન્યૂઝના અનુસંધાને જોડાયેલું છે કે જ્યારે બજારમાં આવા કોઈ નેગેટિવ ન્યૂઝ આવે અને વિશ્વની મોટી રિસર્ચ કંપનીઓ ડાઉનગ્રેડ આપે એટલે જેઓને પણ મોટા પ્રોફિટ થતા હોય ને તેવા રોકાણકારો એક્ઝિટ લેવાનું ચાલુ કરી દેતા હોય છે, જેના કારણે સ્ટોક ઘટે એટલે અન્ય રોકાણકારો તે ફેલાયેલી હવાને મજબૂત કારણ સમજીને સેલિંગ કરીને પ્રોફિટ બુક કરવા લાગે અને સતત સેલિંગ પ્રેશર રહેવાથી સ્ટોક ઘટી રહ્યો છે. ફંડામેન્ટલમાં કંઈ જ ઘટતું નથી, બધું જ બરાબર છે. સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ, ROCE, ROE બધું જ બરાબર છે. આગળ એક સજ્જન કહે છે કે વૈશાલી फार्मा कंपनी कैसी है, जानकारी दे, भविष्य कैसा है. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 20 કરોડ 79 લાખ હતું તે ત્યાંથી વધીને 33 કરોડ 45 લાખ થયું છે. નેટ પ્રોફિટ 1 કરોડ 97 લાખથી ઘટી 1 કરોડ 18 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -41% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 9% છે. માર્કેટ કેપ 111 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે.
સ્ટોક પ્રાઇસ ₹8.52 છે. ROCE 4.93% છે અને ROE 1.52% છે. બંને સિંગલ ડિજિટમાં છે. આ એક અતિ રિસ્કી કંપની કહી શકાય. જો કંપનીનો પ્રોફિટ કન્સિસ્ટન્ટ રીતે ઇન્ક્રીઝ થાય તો ભવિષ્ય સારું બને, જેના માટે ક્વાર્ટરલી રિઝલ્ટ ઉપર સતત નજર રાખવી જોઈએ. આગળ એક સજ્જન સુરક્ષા ડાયગ્નોસ્ટિક, SEME સોલાર તથા બાજાર સ્ટાઇલ રિટેલ ઇન્ડિયા લિમિટેડ આ 3 કંપની વિશે માહિતી આપવા કહે છે. તો સૌથી પહેલા સુરક્ષા ડાયગ્નોસ્ટિકનું ફંડામેન્ટલ જોઈએ. તો 2024માં લિસ્ટેડ થયેલી આ એક ન્યૂ એજ કંપની છે, જે સેલ્સ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 66 કરોડ 75 લાખ હતું, તે ત્યાંથી વધીને 72 કરોડ 59 લાખ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડ 15 લાખથી ઘટીને 8 કરોડ 83 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 10% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 4% છે અને TTM 18% છે. બોરોવિંગ 118 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 220 કરોડ છે. માર્કેટ કેપ 1383 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹266 છે. 52 વીકાએ ₹367 બનેલો છે. પી રેશિયો 43 છે. ROCE 17.80% છે. ROE 16.50% છે. પ્રમોટર હોલ્ડિંગ 49% છે. FII પાસે 13.73% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 21.98% છે. પબ્લિકનું હોલ્ડિંગ 15.30% છે. FII તથા DII નું હોલ્ડિંગ નોંધપાત્ર કહી શકાય. આ કંપનીમાં સ્ટોક સપોર્ટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે. આગળની કંપની છે SEME સોલાર હોલ્ડિંગ લિમિટેડ. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 260 કરોડ હતું, તે ત્યાંથી વધીને 468 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 15 કરોડથી વધી 115 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 48% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો -2% છે અને TTM પાછો 52% છે. બોરોવિંગ 12,998 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 4,663 કરોડ છે. માર્કેટ કેપ 13,122 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹217 છે. 52 વીક હાઈ ₹324 બનેલો છે. પી રેશિયો 26 છે. ROCE 8.42% છે. ROE 7.57% છે. બંને સિંગલ ડિજિટમાં છે. તારીખ 29 જાન્યુઆરીએ કંપનીનું રિઝલ્ટ આવવાનું છે. જ્યાં સુધી બોરોવિંગ ઓછું નહીં થાય ને ત્યાં સુધી સ્ટોક દબાણ નીચે રહેશે આ કંપનીનો. આગળની કંપની છે બાજાર સ્ટાઇલ રિટેલ લિમિટેડ. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 311 કરોડ હતું, તે ત્યાંથી વધીને 532 કરોડ થયું છે. નેટ પ્રોફિટ -9 કરોડથી વધી 51 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 72% છે અને TTM 8% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 35% છે. 420 કરોડના રિઝર્વ સામે બોરોવિંગ 872 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ ડબલથી પણ વધારે છે. માર્કેટ કેપ 2,146 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹288 છે. 52 વીક હાઈ ₹392 બનેલો છે. પી રેશિયો 59 છે. ROCE 9% છે અને ROE 7% છે. બંને સિંગલ ડિજિટમાં છે. પ્રમોટર હોલ્ડિંગ 45.71% છે. FII નું હોલ્ડિંગ 2.40% છે. DII નું હોલ્ડિંગ 8.70% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 43.20% છે. કંપની પ્રોફિટેબલ છે. ફંડામેન્ટલ ઓકે કહી શકાય. બોરોવિંગ વાળો મુદ્દો ખાસ ધ્યાને લેવો જોઈએ આ કંપનીમાં. આગળનો સવાલ છે લોયડ એન્જિનિયરિંગ લિમિટેડ. કંપની વિશે જણાવવા એક સજ્જન કહે છે 6,770 કરોડની માર્કેટ કેપ વાળી આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹50 છે. 52 વીક હાઈ ₹84.30 બનેલો છે. પી રેશિયો 49.80 છે. ROC ડિવિડન્ડ yield 0.50% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 15% છે. ROCE તથા ROE ની વિગત મળતી નથી.
એફઆઈઆઈ 2.15% હોલ્ડિંગ ધરાવે છે, ડીઆઈઆઈનું હોલ્ડિંગ 0.16% છે અને પ્રમોટરનું હોલ્ડિંગ 49.26% છે. પબ્લિકનું હોલ્ડિંગ 48.81% છે. આનાથી વધારે વિગત આ કંપનીની કોઈ જ મળતી નથી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.